હેલો, જય માતાજી। આજે આપણે બનાવશું પૌષ્ટિક ભેળ। એના માટે આપણે ફણગાવેલા ચણા મઠ લઈ લીધા છે। એને આપણે ખાલી થોડુંક અમથું તેલ મૂકીને હળદરમાં તે બાફી લેવાના છે। એ પણ વરાળે, બહુ કાંઈ સીટી મારવાનું કે એવું નથી કરવાનું, વરાળે બાફવાના છે। સેજ મીઠું નાખીને અને આપણે બાફી લેવાના વરાળે। એમાં નાખી દઈશું હવે બાફવામાં આપણે મકાઈ, અને ધીમા ગેસે એને આપણે હાવ ખાલી ગેસ બંધ કરીને જ તે ચડવા દેવાના છે, હળદર નાખીને, બીજું કાંઈ નથી કરવાનું। ચાલો, જો આપણે વરાળે બાફવા મૂક્યું હતું, બફાઈ ગયું છે। હવે એને લઈ લઈશું આપણે એક બાઉલમાં। પૌષ્ટિક, એકદમ પૌષ્ટિક છે, છોકરાઓ પણ ખાઈ શકે। આમ નો ભેળ ખાય તો આ રીતે ખાય, ફણગાવેલા મઠ નહીં તો એના માટે બાળકો માટે પણ સારું। મમરા, દાડમ નાખી દઈશું, થોડી હળદર નાખશું, લાલ મરચું નાખશું, ઉપર નાખી દઈશું આપણે ધાણા પણ ઝાઝા નાખશું એટલે છોકરાઓને સરસ ભાવે। લઈ નાખશું, છોકરા ખાતા રહી જશે, ખાશે ને એટલે મજા આવી જાય એમને। આમ ન ખાય ચણા મઠ ને એવું બધું, પણ આવી રીતે કરીને દેશો ને તો ખાશે। જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। હવે એમાં આપણે નાખી દઈશું આ આંબલીનું પાણી બનાવેલું, એકદમ કોરી જ રાખશું, બહુ લચપચી નહીં કરીએ આપણે, કોરી હોય ને વધારે સરસ લાગશે। આ આપણી થઈ ગઈ છે રેડી। જો ભેળ, પૌષ્ટિક ભેળ તૈયાર થઈ ગઈ છે। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને આવી તમારા બાળકોને કરીને ખવડાવજો।